લે મનીષા એસિડિટી ની ગોળી લઈ લે. હું શું કામ ને ખાવું પણ? મારો છોકરો મારી માટે ડ્રેસ લાવ્યો છે એટલે તને બળતરા થાશે તો તું લઈ લે. લ્યો મમ્મી બીપી ની ગોળી ખાઈ લો. પણ હું કામ ને ખાવું, મને ક્યાં બીપી છે? આજે હું ને ભાવિન બહાર જમવા જઈએ છીએ એટલે અમારે ગયા પહેલા તમારું બીપી લો ન થઈ જાય. મમ્મી હું કોઈ દિવસ લગ્ન જ નહીં કરું. હા તો તારી યાર કરવાય કોણ માંગે છે? એ સાંભળો છો, હું મારા પિયર જાઉં છું. તમને મારી યાદ નહીં આવે ને? એમાં શું યાદ આવે? એટલે તમને મારી યાદ જરીય નહીં આવે? તારી યાદ આવે એ પેલા તું અહીંયા વી આવે છો. હે ભાવિન, આ દુનિયામાં બધા આટલી બધી ભાગદોડ કેમ કરે છે? કેમ આટલી બધી મહેનત કરે છે? બધાયને તારી જેમ બૂચ મારતા ન આવડતું હોય એટલે. મનીષા પંખો કેમ ચાલુ નથી થાતો? અરે મમ્મી આ રિમોટ થી ચાલુ થાય છે. હે કર દો. જો હે ભાઈ સાંભળ્યું છે તમારો ફોન ચોરાઈ ગયો? આ ચોરાઈ ગયો. તો રિપોર્ટ લખાવ્યો કે નહીં? આ રિપોર્ટ લખાવા ગયો તો બહાર થી બાઈક ચોરાઈ ગઈ. કાંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરો બધું મળી જશે. અરે ઈ જ વિચારીને હું મંદિરે ગયો તો બહાર થી ચપ્પલે ચોરાઈ ગયા. મમ્મી તું મને કહેતી હતી ને કે તારે લગન નહીં થાય જો હું લઈ આવ્યો હોય તે છોકરી. તું કોના ભરોસે આવી? આના ભરોસે. અરે આના ભરોસે તો અમે દૂધ ગરમ કરવા નથી મૂકતા. મમ્મી તમને ખબર છે આપણી સોસાયટીમાં છેલ્લા 1 મહિનામાં 3 વાર ચોરી થઈ. હે મને તો ખબર જ નથી. અને ચોર આખું ઘર સાફ કરી ગયા. બોલો. હે તો મમ્મી તમને એવું નથી લાગતું કે આપણે એક ખતરનાક કૂતરો પાડી લેવો જોઈએ? તારા ભાઈને બોલાવી લે ને. મમ્મી દૂધ પીવાથી ધોળા થવાય? હા દૂધ પીવાથી તો ધોળું થવાય જ તે ને. તો પછી ભેંસનું બચ્ચું શું કામ ને કાળું હોય છે? અરે શું થયું મમ્મી? અરે 2 દિવસથી છાતીમાં બહુ દુખે છે. અરે 2 દિવસથી છાતીમાં દુખે છે તમે મને અત્યારે કહો છો? ઉભા રહો. અરે ના ના ડોક્ટરને ફોન નથી કરવો, ઈ તો સારું થઈ જશે. હેલો વીમા ઓફિસ? હા જલ્દી આવી જાઓ, મારે 50 લાખનો વીમો કરાવવો છે.